નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરબીઆઈ ની અલગ અલગ શાખામાં જે ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 15 જાન્યુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 4 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 15 જાન્યુઆરી 2026 થી લઈ અને 4 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ભરી દેવાની રહેશે। અહીં જે અરજી ફોર્મ છે તે આરબીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે rbi.org.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 4 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અહીં જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। તે 28 ફેબ્રુઆરી 2026 અને 1 માર્ચ 2026 ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 29 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 29 જગ્યા છે તેમાંથી 8 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। મિત્રો, અહીં 2 જગ્યા છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે। તે સિવાય એક જગ્યા છે તે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે, જ્યારે સામાન્ય એટલે કે જનરલ વર્ગના ઉમેદવાર માટે 18 જેટલી જગ્યા રહેશે। મિત્રો, અહીં ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો 572 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/1/2001 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી વિધવા કે છૂટાછેડા લીધેલ જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષ સુધી છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા એટલે કે એસએસસી ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે અને જે મિત્રો માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹500 પ્લસ 18% જીએસટી ચાર્જ છે તે ચૂકવવાનો રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે જેમ કે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹450 પ્લસ 18% જીએસટી ચાર્જ છે તે ચૂકવવાનો રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ આ પરીક્ષા લેવામાં આવશે। હવે મિત્રો, અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 4 ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં રીઝનિંગ છે, ત્યાર પછી ઇંગ્લિશ છે, સામાન્ય જ્ઞાન છે અને ન્યુમેરિકલ એબિલિટી છે।
તો અલગ અલગ 4 ટોપિકમાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. દરેક ટોપિકમાંથી 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આવી રીતે કુલ 120 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો લોકલ લેંગ્વેજની પરીક્ષા છે તે લેવામાં આવશે, એટલે કે આપણે ગુજરાત માટે ગુજરાતી ભાષાની પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.